શબ્દ બ્રહ્મા છે. એક શબ્દ તમને તારી દે તો એક શબ્દ તમને ડૂબાડી પણ શકવાની ક્ષમતા ધરાવે છે. ભારતનો ઇતિહાસ એ વાતનું સાક્ષી છે કે એક શબ્દ અને એક વાક્યે બહુ મોટા મોટા યુદ્ધો કરાવ્યા છે. પણ ભારતના ચીફ જસ્ટિસ સૂર્યકાંત કદાચ બોલતી વખતે એ વાત એમના ધ્યાન બહાર રહી ગઈ હશે. એટલે તેમને બેરોજગાર યુવાનોને કોકરોચ સાથે સરખાવી દીધા. એમણે કહ્યું કે આ કોકરોચ જ છે જે આગળ જતા આરટીઆઈ એક્ટિવિસ્ટ કે સોશિયલ મીડિયા પર બધું ચલાવવા વાળા માણસો બની જાય છે. હવે એનું પરિણામ એ છે કે ભારતમાં જનરેશન ઝેડ એટલે કે જેનઝી, જે બીજા શબ્દોમાં કહીએ તો દેશનું યુવાધન, એ એક સાથે એક પાર્ટી સાથે જોડાઈ રહ્યું છે. અને આ પાર્ટી અને તેનું નામ છે કોકરોચ જનતા પાર્ટી. હું જ્યારે આ વિડીયો બનાવી રહ્યો છું ત્યારે આ પાર્ટી એના ઇન્સ્ટાગ્રામ પર 7.5 મિલિયન ફોલોવર્સ ધરાવે છે. લાખો લોકો એક સાથે એક પોલિટિકલ પાર્ટીના મેમ્બર બન્યા છે. જે યુવાધન મોટે ભાગે રાજનીતિક ચર્ચાનો હિસ્સો નહોતું બનતું, એ અચાનક જ કોકરોચ જનતા પાર્ટી સાથે જોડાઈ રહ્યું છે. આ બાબતમાં તમારું શું મંતવ્ય છે? કોમેન્ટમાં જરૂરથી બતાવજો અને આવી જ માહિતી માટે અમારા પેજ જાણવા જેવું ને જરૂરથી ફોલો કરજો.